તો જૂનાગઢમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અપૂર્વ મુનિ સ્વામી પ્રેરણાદાયી પ્રવચન આપશે। જૂનાગઢમાં BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી મેદાન ખાતે દરરોજ રાત્રે 8:30 વાગે યોજાશે। મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવશે, જેમાં દેશપ્રેમ, પરિવાર, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના મહત્વ વિષયો પર માર્ગદર્શન મળશે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોઠારી સ્વામી ધર્મ વિનયદાસજીએ જણાવ્યું કે આ મહોત્સવનો હેતુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે અને તમામ જનતાને હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે। श्री स्वामीनारायण भगवाननी जय। खास तो परम पूज्य प्रमुख साई महाराज और परम पूज्य महंत साई महाराज की कृपा और आशीर्वाद थी जूनागढ़ ने आंगणे मानव उत्कर्ष महोत्सव के व्यक्ति जे छे त्याथी एक डगलुं आगळ वधे ए अभिगम साथे झांसीनी राणी पासे हवेलीवाड़ी में कार्यक्रम थयेलो छे, जेमां संस्थाना वरिष्ठ संत बहु विद्वान संत है और इंटरनेशनल वक्ता है एवं पूज्य अपूर्व मुनि साई पधारवाना है और एमना मुखे सांभळवुं ए पण एक मोटो लाभो छे। एना हेतु और विषयों पण बधा छे ए जनरल विषय है, जेम के राष्ट्र प्रत्ये आपणुं समर्पण, हूँ अने मारा संतानो एटले के फेमिली लाइफ अने हिंदू सनातन धर्म प्रत्येનું આપણું જે યોગદાન અને ધર્મ પ્રત્યેની આપણી નિષ્ઠા, આવા વિષયો આપણે રાખેલા છે, જેથી દરેકને સારી પ્રેરણા મળે અને જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ પોતે આગળ વધી શકે। તો આ એક અભિગમ સાથે BAPS સંસ્થા આવો એક પ્રોજેક્ટ માનવ ઉત્કર્ષ મહોત્સવનો કરી રહ્યા છે। તો દરેક જૂનાગઢ વાસીના ધર્મ પ્રેમી જનતાને એનો લાભ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે। જય સ્વામિનારાયણ।